ખબર નહીં આ હજુ કેમ નહીં આવ્યા હોય. તો કેસ કરવો પડે તો કરી નાખવાનો જ છે, બીવાનું નથી થતું. આ રોનકની શરમ નથી ભરવાની. પણ ત્યાં માલ આપીને બેઠો હતો તે મને પૂછ્યું તું નહીં ને? હા તો બસ, હવે તમારે બંને જે કરવું એ કરજો. મને મારા રૂપિયા જોઈએ, સમજી લેજે. રોનકને કેવું હોય તો કહી દેજે. હા. શું થયું? કોની પર કેસ કરવો છે તમારે? તારી પર. જ્યારે જુઓ ત્યારે ભક્તિ કર્યા કરે છે ને, એટલે કેસ ઠોકી દેવો જ તારી માથે. એટલે કોઈ દિવસ ભક્તિનું નામ ન લે અને જેલમાં બેસીને પછી તારે જે કરવું હોય ને કરજે. એમાં કોઈ કેસ લાગુ ન પડે આદિ. ખોટી જગ્યાએ કેસ કરો છો તમે. અચ્છા, તો જીવ ખાવાનો છે મારો? જીવ નથી ખાવાનો, પણ શું થયું એ તમે મને કહી તો શકો ને. આટલા બધા ગુસ્સામાં છો એનો મતલબ કે તમને કઈ થયું હશે. આ થયું છે ભાઈ, બહુ મોટું થયું છે. આ 4 લાખ રૂપિયાની નુકસાની કરી છે રોનકે. શું? હા, કોઈ નવી પાર્ટીને માલ દઈને બેઠો તો પેલા લોકોએ 15 દિવસમાં જ હાથ ખંખેરી નાખ્યા અને ભાઈ સાહેબ આવી ગયા આમને. પૈસા નથી આપતા. નથી આપતા શું? ઉઘરાવાના હોય રૂપિયાને. કહ્યું હતું ને પાપ લાગશે. જોઈ લીધું ને, આ 4 લાખની નુકસાની આવી. પાપ લાગશે? તે દિવસે તમે બોલતા હતા ત્યારે મેં શું કહ્યું હતું કે ઈશ્વરની સામે આવા શબ્દો ન બોલવા જોઈએ. એ સાંભળતા હોય અને સાંભળે ને એટલે દાખલા તરીકે આપણે ગુસ્સો કરીએ, અપશબ્દો બોલીએ કે કાંઈ પણ કરીએ તો આપણા માવતર આપણને ખીજાય કે નહીં? બસ એમ જ ભગવાન પણ આપણા પર ગુસ્સે થાય. તો આ બધું ભગવાને કર્યું છે? હા. તો લાવ તારા ભગવાનને ફોન કર અને અત્યારે કે મારા 4 લાખ રૂપિયા ગણીને મોકલે. પણ મારી પાસે એમનો નંબર થોડી હોય. અરે નંબર ના હોય તો કઈ નહીં. આ તું ભગવાન સાથે જ્યારે પૂજા કરતી હોય છે ત્યારે તું કહેતી હોય છે ને કે ભગવાન મારી સામે જ બેઠા હોય છે, તો સામે બેસીને વાત કર અને પૈસા ગણીને પાછા આપ મને. ચાલ ફટાફટ અહીંયા પૂજા કરવા લાગ. ચાલ. પણ વાંક મારો નહોતો ને. પૈસાનું નુકસાન કોણે કર્યું? રોનકભાઈએ. તો એમને પૂજા કરવી પડશે. એ ભગવાનની સામે બેસીને ભગવાનને કહેશે ને કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમે જે પણ અપશબ્દો બોલ્યા ને એ ખોટા. અરે બંધ થાને તારી ભક્તિ. મને ખબર છે આ એક તો મગજ ફરેલું છે ને ઉપરથી તું ફેરવે છે. શાંતિ રાખ. વાત કરે છે આ બધું ભગવાને કર્યું છે. અરે પેલો માણસ સામે બેઠો છે, પૈસા નથી આપતો. આમાં ભગવાન શું કરવાનો? હા, કોઈ ભગવાન નથી. કેટલી વાર કહેવાનું તને? ન માનો તો કંઈ નહીં, પણ હું તો સાચું કહી રહી છું. જે દિવસે ભગવાનની વાત માની જશો ને, એમની ભક્તિ પૂજા અર્ચના કરશો ને, ત્યારે તમને કાંઈ નહીં થાય. કાંઈ નહીં થાય ભાઈ, ન કરે કાંઈ નથી થવાનું. હા, આ થયું તો ખરા નુકસાન. મેં થોડી કર્યું છે. આ ભગવાનનું અપમાન તો મેં કર્યું હતું ને, તો મારી સાથે થવું જોઈએ ને. રોનક સાથે શું કામ થયું? પણ ઇનડાયરેક્ટલી બધું આવ્યું તો તમારી પાસે ને. તો ઇનડાયરેક્ટલી તારી પાસે જ બધું આવે છે ને. તો લાવ મારા પૈસા પાછા આપી દે મને, એટલે હું ભગવાનને માનવા મળું, પૂજવા મળું. રોજ જે તું કેટલી કલાક બેસું એની સામે. હા, તો હું તો કહીશ કે મારા પતિ અને મારા દેરથી જે પણ ભૂલો થઈ ગઈ હોય ને એ બધી માફ કરીને પૈસા પાછા આપી દો. લો, તો આવી જશે. હા. તંબુરો તારો માથું ફોડી નાખવાનું મન થાય છે મને તારું. હા, કઈ ખબર તો પડતી નથી અને પાછી તો હોશિયારી એટલી મારશે કે મને સમજાવવા આવી છે. સમજાવતી નથી, સાચું જ કહું છું. આપણે બધા ઈશ્વરની કઠપુતલી છીએ. જ્યાં સુધી ઈશ્વર ધારે ને ત્યાં સુધી જ આપણે નાચી શકીએ. આ તમારું બોલવાનું છે ને એ પણ ભગવાન ઈચ્છે એટલે જ બોલી શકો, બાકી બોલી પણ ન શકો. અરે યાર, તું કયા ગ્રહમાંથી આવી છો? હે, તને કઈ સમજ નથી પડતી? બોલવું તો કે ભગવાન કહેતો, ચાલવું તો કે ભગવાન કહેતો, પેલું થવું તો કે ભગવાન કહેતો. અરે એવું કાંઈ નથી હોતું, બધું માણસ કરે છે. અત્યારે તને એક લાફો મારું કે ન મારું તને ખબર છે કે નથી ખબર? બોલ, પૂછ તારા ભગવાનને. ભગવાન ઈચ્છે છે તને લાફો મારું? નથી ઈચ્છતા. નથી ઈચ્છતા? લે, આ તારા ભગવાન નહોતા ઈચ્છતા છતાંય પડ્યો. બોલાવ ને હવે, કે ને કે આ પણ ભગવાનની મરજી હતી. હા, તો મરજી જ હતી ભગવાનની. એમણે તમને ખોટા નહોતા પડવા દેવા ને એટલે. હવે સાચા ખોટાની તું મને ભાન કરાવીશ? હા, વાત કરે છે કે ખબર પડતી નથી ને બુદ્ધિ વગરની. સાવ મને કહે છે હે ભગવાને તમને સાચા પાડ્યા. તને કા સાચી ના પાડી? આટલી ભક્તિ કરે છે તો પણ માર ખવડાવ્યો? અરે એમના મારામાં કોઈમાં કઈ દેવાનું. પેલો રોનક તો કે સમજતો. એ તો તમે ખોટા ન પડો ને એટલે થપ્પડ ખાઈ લીધી, બાકી ભગવાને તો ના જ પાડી હતી. રોનક, ઓ રોનક, કંઈક બોલો ને. તમને ક્યારની બોલાવવાની ટ્રાય કરું છું, કેમ બોલતા નથી? કઈ ટેન્શનમાં હો? રોનક, મમ્મી જો ને ક્યારની હું રોનકને બોલાવું છું, કઈ વાત જ નથી કરતા, કઈ બોલતા નથી. બેટા રોનક, બહુ કાંઈક કહે છે. ક્યારની તને બોલાવવાનો પ્રયત્ન કર. નથી બોલવું મારે કઈ. એકવારમાં સમજ નથી પડતી, હું નથી બોલતો તો માણસનો મૂડ નહીં હોય ને બોલવાનો, ત્યારે જ નહીં બોલતો હોઉં ને. ક્યારના મંડાણા છો રોનક. રોનક શું થયું?
નથી વાત કરવી મારે. રોનક દીકરા, તું આવી રીતના અચાનક ગુસ્સે થઈને બોલીશ તો અમને કેમ ખબર પડશે? જાણું છું કે તું કાંઈક તકલીફમાં હશે, તો જ આટલો ચિંતામાં બેઠો છે. મમ્મી હવે તમે જ જવાબ આપો. હું અને ભાઈ આટલા સમયથી સાથે બિઝનેસ કરીએ છીએ, બરાબર છે, તો હું બરાબર ધ્યાન નથી આપતો? હું સમયસર ઓફિસ જાઉં છું ને, એના કરતાં ક્યારેક વધારે પણ કામ કરતો હોઈશ, પણ એ નથી ગણાવતો. પણ હું દિલથી તો કામ કરું છું ને. તમને ક્યારે એવું લાગ્યું કે હું ઓફિસમાં ધ્યાન નહીં આપતો હું? ના, ક્યારેય એવું નથી લાગ્યું હા, કે તો તમને એવું લાગે છે કે મને બિઝનેસમાં સમજ નહીં પડતી હોય? ના, પણ તને એવું લાગે છે? ના રોનક, મને જરાય એવું નથી લાગતું. તો પછી મમ્મી એક પાર્ટીને માલ આપ્યો હતો. હવે નવી પાર્ટી હતી, ભાઈ હાજર નહોતો, તો મેં એ પાર્ટીને માલ આપ્યો અને હવે એ પાર્ટી પેમેન્ટ નથી કરતી, તો ભાઈ મારી સાથે ગમે તેવું વર્તન કરે છે. હવે પાર્ટી ફ્રોડ છે તો એમાં મારો શું વાંક છે? પણ બેટા રોનક, નિરાત રખાય. અને આદિને એવું હોય તો હું સમજાવીશ. આ તો સમજાવો ને. હું તો થાકી ગયો મમ્મી. હવે મેણા ટોણાથી હું કંટાળી ગયો છું. દરરોજ સવારે ઉઠું ત્યારથી રાતે સૂવું ત્યાં સુધી ઓફિસમાં પણ એક જ વાત, તારા લીધે નુકસાન થયું, તારા લીધે નુકસાન થયું. અત્યાર સુધી આટલું કમાઈને આપ્યું, બિઝનેસમાં આટલો સાથ આપ્યો, એ નથી ગણાવ્યું. એક વખત 4 લાખ રૂપિયાનું નુકસાન થયું એટલે ગણાવી દીધું. બેટા, આ ધંધો કરતા હોય ને તો કોઈક વાર એવું થઈ જાય. એના કારણે એવું તો ન હોય ને કે તમે લોકો એકબીજા ભાઈઓ ઝઘડો કરો અંદરો અંદર. હું ઝઘડો નથી કરતો. મેં સોરી પણ કહ્યું, મારી ભૂલ થઈ ગઈ. કહું છું કે પાર્ટી નવી હતી, મારી ભૂલ થઈ ગઈ. પણ હવે હું બીજું શું કરું? બરાબર છે, હવે 4 લાખ રૂપિયા હું ઘરમાંથી કાઢીને આપી દઉં તો પણ એ કહેશે કે એ તો ઘરના જ છે. એવું નથી કહેતો કે 4 લાખ રૂપિયા નાની રકમ છે. હું સમજુ છું કે 4 લાખ રૂપિયાનું નુકસાન મોટું કહેવાય, પણ પાર્ટી હવે ફ્રોડ છે. મારા એકલાના પૈસા નથી ગયા, બીજી પણ પાર્ટીના પૈસા ગયા છે, તો હવે શું કરું? શું કરવું એટલે આ જીવનમાં શાંતિ રાખવી પડે. ભગવાન બધું ઠીક કરી દેશે. હવે એની મરજી વગર તો કાંઈ નહીં થાય ને. હવે તમે ભાભી જેવી વાત ન કરો ને. મારે અત્યારમાં છે ને પ્રવચન નથી સાંભળવું, ઠીક છે? અને વાત રહી મારા ને ભાઈ વચ્ચેના ઝઘડાની, તો મમ્મી હવે છે ને મારાથી શાંતિથી વાત નહીં થાય. કારણ કે મેં મોટા ભાઈને જેટલું મહાન ઇજ્જત આપવી હતી ને એટલી આપી દીધી. હવે મારાથી એના શબ્દો સંભળાતા નથી. તમને ખબર નથી, તમે સામે બેઠા હોય તો તમને ખબર પડે કે મેન્ટલી કેટલો ટોર્ચર કરે છે મને. હવે હું તમને મારી છેલ્લી વાત કહી દઉં છું કે ભાઈને કહી દેજો, પ્રેમથી કહી દેજો કે સમજવું હોય તો સમજી જાય. મારી છે ને સ્ટાફ વચ્ચે કે ઓફિસમાં ઇન્સલ્ટ ના કરે. નુકસાન થઈ ગયું છે તો થઈ ગયું છે. હવે જો એ મને કંઈ પણ કહેશે ને તો અમે લોકો અલગ થઈ જશું. મારે આ ઘરમાં રહેવું જ નથી. રોનક, તું શું બોલે છે? તને એનું કઈ ભાન છે? આ ધંધાની બાબતમાં તમે લોકો બંને ભાઈઓ નોખા થવાની વાત કરો છો. મમ્મી વાત ખાલી બિઝનેસની કે પૈસાની નથી, વાત છે માન સન્માનની. હવે હું એને મોટા ભાઈ તરીકે રિસ્પેક્ટ આપું છું તો એને પણ મને નાના ભાઈ તરીકે, પાર્ટનર તરીકે રિસ્પેક્ટ તો આપવી જ પડે ને. જાણું છું કે તારે ધંધામાં નુકસાની ગઈ છે અને એ પાર્ટી શોધનાર તું જ છે. અને એ પાર્ટી પૈસા ન આપે એમાં તું શું કરી શકે? પણ આ મોટા ભાઈ તરીકે આદિને તો સમજવું જ જોઈએ કે નાનો ભાઈ છે, જતું કરાય. આજે નુકસાની થઈ છે તો કાલે એની કરતાં ડબલ કમાઈ લેશું. પણ મમ્મી, આ તો બંને શરૂ થઈ ગયા છે. પહેલા તો ભાભી એક હતા કે ભક્તિના નામ ઉપર રોજ આખો દિવસ ભક્તિ 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 લઈને બેઠા રહેતા. હવે તો ભાઈ પણ હદ થાય છે. હવે આ આદિનું શું કરવું? એને શું કહેવું? મોટો છે, એને તો સમજ હોવી જ જોઈએ કે નાના ભાઈએ જાણી જોઈને તો નુકસાની નથી કરી ને. તને કઈ શોખ તો નહોતો થતો? હું એ જ કહું છું ભગવાન તો નથી ને? મમ્મી તમે છે ને વાતમાં ભગવાન રહેવા દો. મને છે ને એક તો મને ભાભીની યાદ આવી જાય. તમે છે ને ભગવાનની વાત રહેવા દો, કારણ કે ભગવાનના નામ પર આપણા ઘરમાં ઘણા બધા ઝઘડા થઈ ગયા છે. એટલે તમારે વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો, પણ બધું ભગવાન ભરોસે ને ભગવાન કરશે એમ થશે એ ના કહો પ્લીઝ. ઠીક છે, તને અત્યારે મગજ પર ટેન્શન છે ને એટલે બધાની સાથે સરખી વાત નહીં કરે. પણ આ બાબતે પછી વાત કરીશું આપણે. આપણે વાત નહીં કરીએ, તમે વાત કરજો ભાઈ સાથે, બરાબર છે? અને જો ભાઈ છતાં પણ ન માને અને કહે કે મારો વાંક છે તો મને એકવાર કહી દેજો. હું ચાલ્યો જઈશ ઘર છોડીને. રોનક, સાંભળ ને દીકરા, મારે આની સાથે વાત કરવી પડશે, સમજાવવો પડશે કે ધંધાની વાત ધંધા પર અને ભાઈ ભાઈનો સંબંધ એ અલગ હોય છે. ધંધાની બાબતમાં ભાઈ સાથે આવું વર્તન તો ન જ કરાય ને. કારણ કે આદિ મોટો છે, નાના ભાઈની પરિસ્થિતિ નહીં સમજે તો કોણ સમજશે?
આદિ આદિ શું છે પ્રસાદી તું ખાઈ લે. હા, મને શું કામ રોક્યો? આદિ જો પ્રસાદીનો અનાદર ન કરવો જોઈએ. થોડી પ્રસાદી ખાઈને પછી જાઓ. તમે જે પણ કામ કરવા જશો ને એ સફળ થઈ જશે. હા, મને ખબર છે કે કેવું કામ સફળ થઈ જશે. મને ના શીખવાડ. અને મારે છે ને આ કઈ પ્રસાદ નથી ખાવો. હું નથી માનતો આ પ્રસાદમાં. તમારા પેલા પૈસા પાછા આવ્યા કે નહીં? નહીં. આ તારા ભગવાન આપે તો થાય ને. આપી દેશે. મેં માનતા રાખી છે કચ્છમાં હારીને જવાની. આપણે બંને. આદિ જીવવાનું છે, મરવાનું નથી. જો તને કઈ બુદ્ધો છે કે નહીં? હે, ગમે ત્યાં ખબર નહીં શું માની લે છે. અને તારા એ માનવાથી થવાનું શું છે? કહીશ મને? નજીકમાં જઈએ તો ભગવાન ન માને, એ આપણી પરીક્ષા કરતા હોય. અને તમારી ભૂલ પણ એટલી મોટી છે કે મારે દૂરની માનતા રાખવી પડી. દૂરની માનતાની વાત નથી. તો તને માનતા રાખવાનું મેં કીધું તું? નહોતું કીધું ને? તમે મેં કીધું કહ્યું કે હતું ને? મારા પૈસા આપ. હા, તમે જ કહ્યું હતું કે તારા ભગવાનને કે પૈસા આપી દે. તો મેં ભગવાનને કહ્યું કે તમારી અને મારી બંનેની પરીક્ષા છે, તમારે પૈસા તો પાછા આપવા જ પડશે. હા, તો તું જા ને ચાલીને. હા, તું ત્યાં સુધી ચાલીને જા, પૈસા લઈને પાછી આવજે. અને જો રસ્તામાં જ તું મને ફોન કરીશ તો હું લેવા માટે આવી જઈશ. પૈસા? પૈસા હશે તો. પૈસા કોના છે? મારા. તો ચાલીને કોને આવવું જોઈએ? તારે. કારણ કે તું માને છે એ બધી વસ્તુમાં, હું નથી માનતો. એટલે તમે- હું શું કામ ચાલુ? નથી માનતા એટલે જ આવું થયું છે બાપા. તમે એકવાર માનવા માંડો ને એટલે આવું કઈ જ થવાનું નથી. અરે તને કઈ બુદ્ધિ છે નહીં. હા, હું માનવા મળીશ તો શું પૈસા આવવા મળશે? હા, પહેલા પણ કહ્યું હતું મેં કે તું જેને ભગવાનની સામે મને બેસાડી રાખીશ તો પૈસા નહીં આવે. કામ કરવું પડે, મહેનત કરવી પડે તો જ રૂપિયા આવે. એ પણ ઈશ્વરે આપણા નસીબમાં લખ્યું હોય એટલા માટે. તમને ખબર છે ને, આ છઠ્ઠીના દિવસે આપણે એવું માનીએ કે વિધાતા લેખ લખે, હા કે ના? તો ત્યારે લખ્યું હોય આદિ કે આપણે મહેનત કરીશું તો આપણને ફળ મળશે. બધું લખેલું જ છે ને. તો બસ એ લખેલું છે ને, મને નહીં વચાવ. તું વાંચી લે, તું સમજી લે ને તું કરી લે. મને છે ને અત્યારથી મારો મગજ ખરાબ કરીને ઓફિસે નહીં મોકલ. સમજી લે કે મારો મગજ ખરાબ થઈ જશે ને તો ખબર નહીં હું શું કરીશ. પણ પ્રસાદી તો ખાઈ લો. નથી ખાવી કીધું ને એકવાર. આદિ પ્લીઝ, અત્યાર સુધી કોઈ દિવસ ફોર્સ નથી કર્યું કોઈ વસ્તુમાં. જો આજનો દિવસ મારું માન રાખી લો. હું હવે ક્યારે આવું નહીં કરું. બસ આવું નહીં કરવું એટલે? આ પ્રસાદી લઈને પાછળ નહીં આવું, ઘરમાં ખવડાવી દઈશ. ચાલ માની લે કે આ પ્રસાદ ખાઈ લેશ તો શું થશે? કહ્યું તો ખરા, સારું થશે. કાંઈક સારા સંકેત જરૂર મળશે. સારા સંકેત એટલે? હવે તો ધંધામાં તરક્કી થાય, કોઈ ઘરમાં નવી વસ્તુ આવે. પૈસા જે બાકી છે એ પાછા આપી દેશે આ પ્રસાદ ખાવાથી. મને તો શ્રદ્ધા છે કે આપી જ દેશે. તમારામાં શ્રદ્ધા હશે ને તમે વિશ્વાસ રાખશો ને તો જરૂર આપી દેશે. હું નથી માનતો. હજી પણ મને વિશ્વાસ નથી આવતો. અને મને લાગતું નથી કે મારે આ પ્રસાદ ખાવો જોઈએ. કારણ કે હું પ્રસાદ ખાઈશ તો નાસ્તિક માણસ અહીંયા ને અહીંયા પડી જશે. નહીં પડો. તમને ખબર છે નાસ્તિક કોને કહેવાય? પહેલા મને કહો તો. કોને કહેવાય? હું તમને કહું, જે વ્યક્તિ જાણી જોઈ પરખી અને પછી પરચો મળ્યા પછી વસ્તુને ન માને ને, એટલે કે એની પાસે સાબિતી હોય ને કે આ નથી, એને નાસ્તિક કહેવાય. તમે પહેલા સાબિતી તો કરો. ભગવાન નહીં હોય તમારું કામ ન થાય તો ન માનતા. હે ભગવાન! જોયું? તમે નાસ્તિક નથી. નાસ્તિક માણસ ઈશ્વરનું નામ ન લે, કારણ કે એણે પહેલા જોયું હોય, પારખ્યું હોય, પરચા લીધા હોય અને ભગવાન ન મળ્યા હોય ને તો જે નાસ્તિક બન્યા હોય. ખરેખર તારામાં અકલ તો છે એની ખબર પડી ગયા છે. સાબિત પણ થઈ ગયું છે. અને ખબર નહીં કે હું શું કામ આવું કરતો હોઈશ. પણ હા, જોઈ લઉં છું કે આજે તારા ભગવાન ખોટા સાબિત થાય છે કે નહીં. અને જો એકવાર ભગવાન ખોટા સાબિત થઈ જાય ને તો તમે નાસ્તિક. એટલે તું ગયા ઘરમાંથી. હા, આજે ને આજે મારા રૂપિયા પાછા ન આપ્યા ને તો આ પ્રસાદે ફેંકીશ, તને બહાર ફેંકીશ, તારા ભગવાનને બહાર ફેંકીશ. જાઉં છું. હે ભગવાન, પૈસા પાછા આપી દેજો. મારે આ ઘરની બહાર નથી જવું. હે ઈશ્વર, મારા વાલા, બસ મારી શ્રદ્ધા ન તૂટવી જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.